ભજન છે જુદી બાબત છે અને સમજાય જાય ને બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા આ સમજાય પછીની વાત મને તમે જે માનતા હોય બધા કે કલાકાર કલાકાર પણ કલાકાર બલાકાર અમે કઈ સહી નહીં આ તો કેમ હાલ્યું મારો રામ જાણે કલાકાર અમને ન કહેવાય કલાકાર તો કોને કહેવાય મા બાપ વગરનું છોકરું હોય ને હાવ આ આધાર વગરનું આપણને દયા આવે કાને આપણે રાખીને મોટું કરીએ બિચારું આનું કોઈ છે નહીં એને પછી આપણે ભેગો રાખીને મોટો કરીને ખવડાવી પીવડાવીને ભણાવીને બધું કરી પછી આખા ઘરનાનો વિશ્વાસ કેળવી અને ઘરમાં હોનું ચાંદી રૂપિયા બધું લઈને ખાવા ધાન નો રવા દે વિયો જાય ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય અમે કલાકાર નથી અમારા તો ગામના ગળા કરે છે કલાકાર કલાને જે આકાર આપી શકે એને બાપુ કલાકાર કહેવાય કલાને આકાર આપવો એક ખેડૂત ખેતી કરતો હોય ને બધાને ન આવડે માલ ઢોર રાખતો હોય ને એ માલ ઢોર ની બાપુ જેને ખબર પડતી હોય ને ખડે બીજા ન પડે આ બધી છે ને કુદરતી બાપુ કલા છે મને એક ભાઈ કહેતા હતા મને કે મોદી સાહેબ કે એક્સ વાય ઝેડ કે કાંઈ કામ એમને અજાણ્યું જ નહીં મેં ના ના બરોબર છે મેં સારા છે મોદી સાહેબ આપણા દેશ માટે સારા છે એ કે એમને એક્સ વાય ઝેડ કોઈ બી કામ મેં કીધું એમ તો કે હા મેં કીધું હા ખાટલો ભરવો હોય ભરી દે મેં કીધું એક ડોબું દોવું હોય દોઈ દે હાથી મેં હું જોડી દઉં કે આંટો વળી આવી દે મને કે તમે કેવું ગણો તમે એવા તો મેં કામ ગણાવ્યા મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે રામ અખિલ બ્રહ્માંડનો માલિક તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધી ખબર છે તમે શું કરો છો શું કરવાના છો ક્યાં જવાનો છો બધી એને ખબર છે મને તો અહીં તમારા ગામમાં પહેલી વાર હમણાં જ હું ભાઈએ વાત કરી એમ ફોરણા આવ્યો હતો પછી આ મોજરું ને બોજરું ને મીઠી પાલડી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે બોલાવે છે પણ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી હતો અને 1000 રૂપિયા પગાર હતો એક મહિનો ખટારો ઢહડાવતા હતા ને તો 1000 આપતા હતા અત્યારે મારો નાથ બાપુ 10 મહિનાના એક રાતમાં આપે છે કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દે ને તેથી ભૂખ ભાંગે માણાથી કાંઈ ન પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કુળની ખબર હોય તમને તમારા ગુરુની ખબર હોય તમને તમારા માતા પિતાની ખબર હોય તો જ ઈશ્વર ત્રાજવે આવે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે હું ખટારાનો ડ્રાઈવર છું હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી જોવે મારા મા બાપ કોણ મારું કુળ કયું આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અત્યારે શું ઘટે છે આ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર કર્યા પૂછો તો 2 ટાઈમ રોટલો નથી હારો જીડ્યો અત્યારે છોકરા કાજુ બદામની વાગઠ કરે બોલો આપણને પાર્લે નથી જીડ્યું તોય રોવે છે અરે બાપુ સમયની બલિહારી છે મને તો એમ થાય સતયુગ કરતા બાપુ હારો યુગ છે જીવતા આવડે ઘણા કે મોંઘવારી છે જ નહીં તમને બધાને લાગતી હોય ભલે અને મોંઘવારી જો નડતી હોય ત્યાં 3 મોબાઈલ ને શું ગળામાં ભરાવા છે હે આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય 3 મોબાઈલ ને શું કરવા હોય હમણાં 10-20 માણસ આપણે હેઠે કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠાના ન દે એવું હોય ઈ તો 3 મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં 3 રૂપિયામાં નોકરી કરતો 3 રૂપિયા એટલે મહિને 90 રૂપિયા થયા અને આ કાંધ પાડી દે કાંધ અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો 500 નોટ સિવાય જતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતયુગમાં તમે જોવો આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડી જે બૈરા વેસવાનો વારો આવ્યો આપણો
અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે. લેવી છે કોઈને બાય લેવી છે. અરે વિચારજો ખરો મારા રામ, તમારે ને મારે શું દખ પીડ્યા છે? હજી બૈરા વેચવાનો વારો આપણો નથી આવ્યો, તોય બાપુ સ્વીક્યા નથી ને દુનિયા એના ગાણા એમ નામ નો ગાય રામ. કઈક ભોગ આપવો પડે, કઈક સમર્પણ કરવું પડે. દુનિયાના બૂસ મારવાન પછી કે ભુવા ભાઈ દાણા જોવો રહ્યું. ભુવા દાણા શું જોઈ દે? તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં નકરું જોવાનું ચાલે. અહીંયા તમને કહું નામ લખાવવું પડે કે કાલને પમદી આવજો, બોલો તત્ણ દીએ ત્યાં વારો આવે. અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે, બોલો એમને એમ થાય કે આમને મૂક્યાનો માર્ગ નથી તો આ શું જોર આવતા છે? અરે હું દૂધ હાલ્યું છે તમે જો. આપણા ગઢ ખાવા દાણા નહોતા તોય માતાજીના દાણા નો જોરાય કે માણા બનાવ્યા, 2 ટાઈમ રોટલો દે, અમને શું નડે છે? તોય નો જોરાય. અરે એવું હાલ્યું છે. તમે જુઓ ચોખ્ખું ઘી બજારમાં લઈને નાટા, આમ તમે રાડું વાળજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. દારૂ ઓલા બાવળિયા વેસે તો ખપી જાય, બોલો પીપળા ખૂટી રહે. જો ખોટું ખપી જાય છે, હાસું નથી ખપતું. નથી લાગતું કઈક આપણે ઊંધા હાલ્યા જતા એવું નથી લાગતું? અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે. તમે જોવો તો બાપુ મોજ કરી એવો સમય છે. મને તો એમ થાય કાલ મરી જઈશું, જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી, કટે કોટી અપરાધ વાતું કરવી ક્યાં કરવી? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, અને ચોરે નો સિતરાય સિતની વાતું. શંકરા રોવું છે પણ ટેકો દેવો ખંભો તો જોઈને રોવું ક્યાં? આખી દુનિયાને રોવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આપણો વારો ક્યારે આવે રોવાનો? બધા રોવે જ છે. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ તે માણા બનાવ્યા, જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય. રામ હરીને ઈશ્વરને મેળવવા માટે તમે કોણ છો? આટલા બધા બેઠા છો, મને કોક કયો કોણ છો તમે? દુનિયા કે માણા 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 બન્યા હોય તો દુનિયામાં પૂજાય જાય. મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા. તમને ખબર હોવી જોઈએ તમે કોણ છો, મને ખબર હોવી જોઈએ હું કોણ છું. આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું, આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. હમણાં ભાઈએ વાણીમાં કીધું ને કે આ